નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના વિષય સોશિયલ સાયન્સ સામાજિક વિજ્ઞાન વિષયનું ચેપ્ટર 6 જે છે ભક્તિ યુગ, જે ધાર્મિક સમુદાય અને વિચારકો વિશે ભક્તિ યુગ વિશેનું આ પાઠમાં આપણે શીખવાનું છે. જો તમે નવા વ્યૂઅર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો. હવે આપણે જોઈએ પ્રથમ પ્રશ્ન કે નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં આપો. પહેલો પ્રશ્ન એમ પૂછ્યો છે કે દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનનું નેતૃત્વ કયા સંતોએ લીધું હતું? દક્ષિણ ભારતમાં કેવું આંદોલન છે? ધાર્મિક નેતૃત્વ કયા સંતોએ લીધું હતું? તો એનો જવાબ છે દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનનું નેતૃત્વ શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય નામના આ બે સંતોએ આ દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનનું નેતૃત્વ સંભાળ્યું હતું. બીજો પ્રશ્ન છે બંગાળમાં હરિબોલનો મંત્ર કોણે ગુંજતો કર્યો હતો? તેનો જવાબ છે ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો. ત્રીજો પ્રશ્ન તુલસીદાસે કયા ગ્રંથની રચના કરી હતી? તેનો જવાબ છે તુલસીદાસે રામચરિત માનસ અને વિનય પત્રિકા નામના ગ્રંથોની રચના કરી હતી. કયા કયા તુલસીદાસજીએ કર્યા હતા? રામચરિત માનસ અને બીજું છે વિનય પત્રિકા, આ નામના ગ્રંથોની રચના કરી હતી. ચોથો ક્વેશ્ચન છે શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં કયા સંતની કવિતાઓનો સમાવેશ કરેલ છે? તો જવાબ છે શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં સંત કબીરની તો સંત કબીરની કવિતાઓનો સમાવેશ કરેલ છે. આગળ જોઈએ બીજા પ્રશ્નો. ત્યારબાદ એમાં એ જ પ્રશ્નમાં પાંચમો પ્રશ્ન છે ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફી સંત કોણ હતા? તેનો જવાબ છે મોઇનુદ્દીન ચિશ્તી. મોઇનુદ્દીન ચિશ્તી, યાદ રાખજો નામ સૂફી મત માટે. મોઇનુદ્દીન ચિશ્તીના જે ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફી સંત હતા, મોઇનુદ્દીન ચિશ્તી. ત્યારબાદ પ્રશ્ન બીજો છે નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર આપો. એમાં પેલી છે ટૂંક નોંધ લખો સૂફી આંદોલન. તેનો જવાબ છે સૂફી આંદોલન એ ભારતમાં કયા યુગ દરમિયાન? મધ્ય યુગ દરમિયાન. યાદ રાખજો સૂફી આંદોલન એ ભારતમાં મધ્ય યુગ દરમિયાન થયેલા ધાર્મિક આંદોલન પૈકીનું એક મહત્વનું આંદોલન હતું. સૂફી આંદોલન એ ભારતનું ધાર્મિક અને પાછું સામાજિક, ધર્મને લગતું અને સમાજને લગતું ધાર્મિક અને સામાજિક આંદોલન હતું. તેણે દેશમાં હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો. સંસ્કૃતિ જે હિન્દુ મુસ્લિમની સંસ્કૃતિ છે એનો સમન્વય ભેગું કરતો એને આ આંદોલનને એનો જન્મ આપ્યો. બરાબર. સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારો દર્શાવે છે. સૂફી શબ્દ છે એ ઇસ્લામના ધાર્મિક વિચારો દર્શાવે છે. તેનો મુખ્ય મત ઈશ્વર અને માનવી વચ્ચેનો પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે. મુખ્ય મત શું છે સૂફી શબ્દનો? જે મત છે ઈશ્વર ભગવાન અને માણસો વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરા હતી. સૂફી મતની મુખ્ય કેટલી પરંપરા? તો કે 4 પરંપરાઓ હતી. પહેલી છે ચિશ્તી, બીજી છે સુહરાવર્દી, ત્રીજું છે કાદરી અને ચોથું છે નક્શબંધી. બરાબર, નક્શબંધી. આ 4 ચિશ્તી, સુહરાવર્દી, કાદરી અને નક્શબંધી આ સૂફી મત ફેલાવનાર 4 પરંપરાઓ હતી. સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી. કઈ લોકપ્રિય બની? બે, ચિશ્તી અને સુહરાવર્દી. બગદાદના શિયાબુદ્દીન સુહરાવર્દીએ ક્યાંનો? તો કે બગદાદના શિયાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરા સ્થાપિત કરી હતી.
અને મોઇનુદ્દીન ચિશ્તીએ અજમેરમાં ચિશ્તી પરંપરા સ્થાપિત કરી હતી. આ સુરાવર્દી ને ચિશ્તી બે પરંપરા લોકપ્રિય બની તો એ કોણે સ્થાપિત કરી એમ પૂછે તો શિયાબુદ્દીન સુરાવર્દી પરંપરા સ્થાપિત કરી, અને જ્યારે મોઇનુદ્દીન ચિશ્તીએ અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી. તે કોમી એકતાનું એક ઉત્તમ દ્રષ્ટાંત છે. કોમી એકતાનું ઉત્તમ દ્રષ્ટાંત છે. એ જ નોંધમાં જો આગળ કે જે મોઇનુદ્દીન ચિશ્તી છે બરાબર, એના અવસાન પછી મોઇનુદ્દીન ચિશ્તીના અવસાન પછી ગુજરી ગયા પછી તેઓ મહાન સૂફી સંત તરીકે ખૂબ પ્રખ્યાત થયા હતા. મોઇનુદ્દીન ચિશ્તી ઉપરાંત કુતુબુદ્દીન બખ્તિયાર, બાબા ફરીદુદ્દીન ગંજે શકર, પછી નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બકી બિલ્લા, શેખ અહમદ સરહિંદ વગેરે ગણનાપાત્ર સૂફી સંતો થઈ ગયા. પણ મોઇનુદ્દીન ચિશ્તી છે એ મહાન સૂફી સંત થઈ ગયા બરાબર. ત્યારબાદના સૂફી સંતો છે બધા. હવે દક્ષિણ ભારતમાં શેખ બુહરાનુદ્દીન નામના એક ગરીબ લોકપ્રિય સૂફી સંત પણ થઈ ગયા છે દક્ષિણ ભારતમાં. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે બીજો, ભક્તિ આંદોલન લોકોમાં શા માટે લોકપ્રિય બન્યું હતું? લોકોને શું કામ એ આંદોલન લોકપ્રિય બન્યું હતું? તેનો જવાબ છે ભક્તિ આંદોલનને લીધે પેલો મુદ્દો, સમાજમાં પ્રવર્તતા બાહ્ય ડંબરો એટલે બાહ્ય દેખાવ છે, પછી ઊંચ નીચના ભેદભાવો, કાંઈ વહેમો એટલે ખોટા મગજમાં વહેમ હોય, પછી અંધશ્રદ્ધાઓ હોય, તેમજ અનેક કુરિવાજો પર ગાઢ અસર થઈ હતી. કોને લીધે? ભક્તિ આંદોલનને લીધે. તેથી સમાજમાં આ બાબતનું પ્રમાણ ઘટ્યું હતું. એટલે લોકોમાં આ લોકપ્રિય થવાનું કારણ પહેલું કે બાહ્ય આડંબર દેખાવ ખોટા હોઈ ગયા, ઊંચ નીચના ભેદભાવ હતા એ દૂર થઈ ગયા, વહેમ કાંઈ હતા મગજમાં કે અંધશ્રદ્ધાઓ હતી, તેમજ કુરિવાજ હતા, એની ગાઢ અસર કેના ઉપર? આ ભક્તિ આંદોલન શરૂ થયું એટલે એની અસર પડી. એટલે એમાં પ્રમાણ એનું ઘટ્યું એમ, એટલે સમાજમાં આ બાબતનું પ્રમાણ ઘટ્યું એટલે પોઝિટિવ અસર થઈ. બીજું છે સામાન્ય લોકો ઉપર, સામાન્ય જે લોકો હતા એ પણ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા. સામાન્ય લોકો હતા એ પણ ધર્મનો સાચો અર્થ એ આ ભક્તિ આંદોલન પછી સમજવા માંડ્યા. ત્રીજું છે ઈશ્વર બધાનો જ છે અને આપણે તેની ભક્તિ દ્વારા મેળવી શકીશું એવી દ્રઢ શ્રદ્ધા લોકોમાં પ્રશ્ની કે ઈશ્વર બધાનો છે, બધા માટે ઈશ્વર સમાન છે એવી, અને આપણે મેળવવો ઈશ્વર તો ભક્તિ દ્વારા આપણે એને મેળવી શકશું એવી દ્રઢ શ્રદ્ધા લોકોમાં આ ભક્તિ આંદોલન દ્વારા પ્રસરી. ચોથો મુદ્દો, જુદા જુદા ધર્મો વચ્ચેનો ભેદભાવ ઓછા થયા. અલગ અલગ ધર્મ છે આપણે જે, એમાં ભેદભાવ હતા જે એ ઓછા થતા જાય ભક્તિ આંદોલનથી. પાંચમું, દરેક સંતે સમભાવ, સદાચાર અને ભાઈચારાનો સંદેશ આપ્યો જે લોકોને ખૂબ જ ગમી ગયો, એટલે લોકપ્રિય બનવાનું કારણ એ પણ છે. છઠ્ઠું છે બધા સંતો, આચાર્યો અને વિચારકો એ સરળ લોકભાષામાં ઉપદેશો આપ્યો. વળી તેમણે લોકભાષામાં જ સાહિત્ય અને પદોની પણ રચના કરી હતી જે લોકોને સમજવામાં ખૂબ સરળ બન્યું, સમજાણું બધા લોકોને કે આ રીતના ભક્તિ આંદોલનથી ફાયદા થાય છે, ખ્યાલ પડ્યો સંતો દ્વારા, આચાર્ય દ્વારા, વિચારકો દ્વારા સરળ ભાષામાં. એ સાહિત્યથી જ જન સમાજ પર ગાઢ અસર થઈ. આમ આવા મુદ્દાઓને લીધે ભક્તિ આંદોલન છે એ લોકોમાં લોકપ્રિય બનતું ગયું. ત્રીજો પ્રશ્ન છે મહારાષ્ટ્રના સંતો વિશે ટૂંકમાં પરિચય આપો. તેનો જવાબ છે સંત જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હતો. મહારાષ્ટ્રમાં કોણે ચાલુ કર્યું? સંત જ્ઞાનેશ્વરે. તેમણે માત્ર 15 વર્ષની ઉંમરે જ મરાઠા ભાષામાં ભગવદ્ ગીતા પર ટીકા વિવેચન એટલે કે જ્ઞાનેશ્વરી લખી. આખી ખાલી 15 વર્ષની ઉંમરે જ મરાઠા ભાષામાં.
ભગવદ્ ગીતાની ટીકા વિવેચન જ્ઞાનેશ્વરી લખી આખી અલગ. તેઓ મહારાષ્ટ્રના એક મહાન સંત થયા. તેઓ એટલે કોણ? સંત જ્ઞાનેશ્વર, જેમને જ્ઞાન, યોગ અને ભક્તિ દ્વારા તેમને અદ્વૈતની ભાવના લોકો સુધી પહોંચાડી. કે જ્ઞાન, યોગ અને ભક્તિ એ પહેલાં લોકોને એટલી સુધી જ્ઞાન નહોતું. એવી અદ્વિતીય એટલે જેનું બીજી કોઈ પરિભાષા નથી, કે એ માત્ર એક જ છે એવું જ્ઞાન કોઈની પાસે નહોતું, ત્યારે એ વખતમાં એમને પહોંચાડ્યું. નામદેવ યુવાનીમાં અધર્મનું આચરણ કરતા. કોણ? નામદેવ છે એ યુવાનીમાં અધર્મનું આચરણ કરતા, પરંતુ સત્ય સમજાતા તેઓ ધર્મના માર્ગે વળ્યા. પહેલાં એને ખ્યાલ નથી યુવાનીમાં નામદેવને, ત્યારે અધર્મ આચરણતા, પણ એને સત્ય સમજાણું કે સાચું શું છે, ધર્મના માર્ગ તરફ વળ્યા. મહારાષ્ટ્રના એ પણ મહાન સંત ગણાય છે. કોણ? નામદેવ. બરાબર. એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત છે. સંત જ્ઞાનેશ્વર થયા, પછી નામદેવ, એકનાથ, આ બધા મહારાષ્ટ્રના મહાન સંત હતા. તેમને ઊંચ નીચના, આ જે એકનાથ હતા સંત, એ મહારાષ્ટ્રના મહાન સંત કઈ રીતના થયા? તેમને ઊંચ નીચના અને નાત જાતના ભેદભાવનો વિરોધ કર્યો હતો, કે એવો હોવું જોઈએ નહીં. તેઓ સૌને સમાન ગણતા હતા. એકનાથ સંત હતા એ સૌને સમાન માનતા હતા. ત્યારબાદ તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ છે. તુકારામ છે એ મહારાષ્ટ્રના સંત કવિ છે. તેમણે અભંગો રચ્યા, એટલે કે એ રીતના અભંગો એટલે રીતની કવિતા પ્રકારનું એવા રચ્યા, જે ખૂબ જ જાણીતા હતી, જેમાંથી શીખવા મળતું. બરાબર. એ ખૂબ જાણીતા થયેલા. સમર્થ ગુરુ રામદાસ છત્રપતિ શિવાજીના ગુરુ હતા. ત્યારબાદ ખૂબ જાણીતા થયેલા એક સમર્થ ગુરુ રામદાસ હતા. એ છત્રપતિ શિવાજી જે હતા મહારાજ, એમના પણ ગુરુ હતા. તેમને દાસબોધ નામના ગ્રંથ દ્વારા લોકોને ઉપદેશ આપ્યો. કયો ગ્રંથ? દાસબોધ. તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને એકબીજા સાથે જોડવાનો પ્રયાસ પણ કર્યો છે. કોણે? ગુરુ રામદાસે. ચોથો પ્રશ્ન છે, એકેશ્વર પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ સંત કબીરનો પરિચય આપો. તો જવાબ છે કે સંત કબીર એ પ્રસિદ્ધ સંત રામાનંદના શિષ્ય હતા. જે કબીર સંત કહેવાય છે આપણે પ્રસિદ્ધ, એ કોણ હતા? તો સંત રામાનંદ હતા ને, એમના શિષ્ય હતા. તે ગૃહસ્થ હતા. તે ઘર સંસારમાં હતા. બરાબર. ગૃહસ્થ હતા. તે વણકરનો વ્યવસાય કરતા. કામધંધો શું કરતા? વણકર હતા કામેથી. બરાબર. તે ભણ્યા નહોતા. તે એટલું બધું ભણ્યા નહોતા, છતાં એને સાધુ સંતો અને ફકીરો સાથે સત્સંગ કરીને તેમણે જ્ઞાન મેળવ્યું હતું. કોણે? સંત કબીરે. બરાબર. એ જ્ઞાનને આધારે સંત કબીરે ભણ્યા એટલું નહોતા, છતાં સાધુ સંત અને ફકીરનો સત્સંગ કરીને એનું પોતાનું જ્ઞાન મેળવ્યું હતું. એ જ્ઞાનને આધારે તેમણે પદો અને સાખીઓ રચના કરી. પદ અને સાખીની રચના કરી. બીજક તેમનો કાવ્ય સંગ્રહ છે. બીજક છે એ નામનું કાવ્ય, એમનો કાવ્ય સંગ્રહ છે. તેમની કવિતાઓનો સમાવેશ શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબમાં પણ થયેલો છે. સંત કબીરના મતે સર્વોચ્ચ ઈશ્વર જ એક જ છે. સૌથી ઉપર કોણ છે? ઈશ્વર એક જ. તેને પછી સાહિબ તમે કયો, અલ્લાહ કયો, ખુદા કયો, રામ કયો, રહીમ, ગોવિંદ, બ્રહ્મ, ઈશ્વર એક જ છે અને એ સૌથી ઉપર છે, એમ સંત કબીરે કીધું. આમ વગેરે વગેરે જુદા નામોથી એમને આપવામાં આવ્યા છે. પ્રશ્ન ત્રીજો છે વિકલ્પવાળા પ્રશ્નો, એમાં અ વિભાગમાં. પેલું છે ગુરુ નાનક કઈ શાખના સંત હતા? તો ગુરુ નાનક જે હતા એ નિર્ગુણના જે શાખ છે,
શીખમાં નિર્ગુણ એ શાકના સંત હતા. બીજો છે ક્વેશ્ચન, જ્ઞાનેશ્વર ભગવદ્ ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે? તો એ કહેવાય છે જ્ઞાનેશ્વરી. જ્ઞાનેશ્વર ભગવદ્ ગીતા છે એ પર ટીકા લખેલી હોય તો એ છે જ્ઞાનેશ્વરી કહેવાય છે. ત્રીજું છે, મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા હતા? તો મહારાષ્ટ્રના સંત તુકારામ છે ને, એમના અભંગો ખૂબ જ જાણીતા છે. ચોથો ક્વેશ્ચન, ભારતમાં સૂફી મત ફેલાવનાર કેટલી પરંપરા હતી? તો સૂફી મત ફેલાવનાર 4 પરંપરા મુખ્ય હતી. પ્રશ્ન ત્રીજો બ છે, મને ઓળખો. એમાં પેલું છે, મારા ગુરુ સમર્થ રામદાસ હતા. તો એ કોના? શિવાજી મહારાજના જે ગુરુ હતા એ રામદાસ મહારાજ હતા. બીજું છે, હું મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું. તો એ છે વિઠોબા મંદિર છે ને, એ ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું સેન્ટરમાં. ત્રીજું છે, અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર હું છું. તો એ છે ચિશ્તી સ્થાપના કોણે કરી હતી? તો એ તો મોઇનુદ્દીન ચિશ્તી પરંપરા. ચિશ્તી પરંપરા છે એ મોઇનુદ્દીન ચિશ્તીએ અજમેરમાં સ્થાપના કરી હતી. તો આ તો આપણે ધોરણ 7માના સામાજિક વિજ્ઞાન વિશેનું ચેપ્ટર 6. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.